હાલો યુનિટ 11 સોરી યુનિટ 17 એમાં મેથડ 1 ફોટો ઇલેક્ટ્રિક અસર. હા, ફોટો ઇલેક્ટ્રિક અસરના એમસીક્યુ સોલ્વ કરવા માટે જે સૂત્રોની જરૂર પડશે એ બધા સૂત્રો મેં અહીં બાજુમાં લખીને રાખ્યા છે અને બધા સૂત્રો મેં નોંધના સ્વરૂપમાં સમજૂતી અથવા તો સાબિતી સાથે મેં તમને આગળ કરાવેલા છે. જ્યાં સમજૂતી સાથે આ સૂત્રો તમને ખ્યાલ હશે તો આ મેથડનો દરેક એમસીક્યુ તમે સરળતાથી સોલ્વ કરી શકશો. અત્યારે જો કે જે લીથો આપેલો છે મેં તમને બરાબર, એમાં ત્રીજા ક્રમનું એમસીક્યુ રકમ આપેલી છે. ધાતુનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટથી 5 ઇલેક્ટ્રોન વોલ્ટના ગાળામાં છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ન કરવા નીચેનામાંથી કઈ તરંગ લંબાઈની જરૂર પડે? એમાં પ્લાન્ક અચળાંકનું મૂલ્ય 4 × 10⁻15 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે. બરાબર, આ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડમાં પ્લાન્ક અચળાંક એચનું મૂલ્ય આપેલું છે. એનું મૂલ્ય જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે આપણે આગળ 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે મૂલ્ય. હવે જો આની અંદર થોડીક સમજૂતી આપી દઉં. ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કરવી હોય તો આ કન્ડિશનનું પાલન થવું જોઈએ, અને ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ન કરવી હોય તો અહીંયા શું આવી જશે? તો આ એચએફ ઉર્જા છે એ ફાઈ કરતાં નાની હશે, તો ફોટો ઇલેક્ટ્રિક અસરની શરૂઆત ન થાય. જો પહેલાં સમજાવી દો અહીંયા કે માની લો કે ધાતુની સપાટી છે, એ સપાટી ઉપરનો એક ઇલેક્ટ્રોન. આ ધાતુનું વર્ક ફંક્શન માની લઉં કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ધાતુનું વર્ક ફંક્શન કેટલું લીધું છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે વર્ક ફંક્શનનો મતલબ શું? એટલે વર્ક ફંક્શનનો મતલબ એ કે આમાંથી આ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને તમારે જો અહીંથી બહાર કાઢવું હોય, સપાટી ઉપરથી તમારે બહાર કાઢવું હોય, આ ઇલેક્ટ્રોનનું તમારે ઉત્સર્જન કરવું હોય, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસરની તમારે શરૂઆત કરવી હોય, તો 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓછામાં ઓછી આટલી ઉર્જા ઇલેક્ટ્રોનને તમારે આપવી પડે. વર્ક ફંક્શન જેટલી ઉર્જા આપવી પડે. આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે લઘુત્તમ ઉર્જાની જરૂર પડે એ લઘુત્તમ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન કહેવામાં આવે. બરાબર, આ વર્ક ફંક્શનનો મતલબ થયો કે કોઈ પણ ધાતુની સપાટી હોય, એ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તમારે, તો ઓછામાં ઓછી જે ઉર્જા ઇલેક્ટ્રોનને આપવી પડે એ ઉર્જાને ધાતુનું વર્ક ફંક્શન ફાઈ કહેવામાં આવે. એટલે અત્યારે જે મેં ધાતુની સપાટી મેં લીધેલી છે એના ઉપરનો જે ઇલેક્ટ્રોન છે, માની લો કે આ સપાટી છે એનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, એટલે એનો મતલબ એમ કે આ ઇલેક્ટ્રોનને 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા 2.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા એના કરતાં વધારે ઉર્જા મળે ને તો અહીંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે ઉર્જા મળશે કઈ રીતના? હવે માની લઉં કે તમે અહીંથી વિકિરણ આપાત કરો આ સપાટી ઉપર. આ વિકિરણ મેં આપાત કર્યું, તો એ વિકિરણની અંદર ફોટોન હશે. માની લો કે ફોટોનની ઉર્જા છે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બરાબર, ફોટોનની ઉર્જા HF વડે દર્શાવાય અને 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો જ્યારે તમે આ સપાટી ઉપર કોઈ પણ વિકિરણ તમે આપાત કરો તો સપાટીનો જે ઇલેક્ટ્રોન છે એ આ વિકિરણમાંથી એક ફોટોનનું શોષણ કરે. શોષણ કરે એટલે ફોટોનની જેટલી ઉર્જા છે એટલી ઉર્જા ઇલેક્ટ્રોનને મળશે. તો અત્યારે જો હજી મેં તમને જે પરિસ્થિતિ અત્યારે મેં આકૃતિમાં દર્શાવેલી છે એમાં શું જોવા મળશે? કે ઇલેક્ટ્રોન છે, વિકિરણ આપાત કરશો એટલે એક ઇલેક્ટ્રોન એક ફોટોનનું શોષણ કરે એટલે ફોટોનની ઉર્જા 3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળી કેટલી? તો કે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી. બહાર નીકળવા માટે ઓછામાં ઓછી કેટલી જરૂર હતી? 2. તો એના કરતાં વધારે મળી. એટલે એનો મતલબ એમ કે અહીંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો જો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઇલેક્ટ્રોનને મળી, એમાંથી 2 તો એને બહાર નીકળવા વપરાણી વૈધી કેટલી હજી? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હજી વૈધી. બરાબર છે, એ ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થશે. એટલે ટૂંકમાં આ પ્રકારનું આ જે પરિસ્થિતિ મેં બતાવ્યું છે ને આ સૂત્ર તૈયાર થાય. જોઈ લો, એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થઈ ત્યારે જોવા શું મળ્યું? અહીંયા HF અને વર્ક ફંક્શન. તો ફોટોનની જે ઉર્જા છે એ વર્ક ફંક્શન છે એના જેવડી અથવા એના કરતાં વધારે હોય તો ફોટો
ઇલેક્ટ્રિક અસર શરૂ થાય, બરાબર. અત્યારે થઈ જ ગઈ ત્યારે એ છે ફોટોનની ઉર્જા છે આ વર્ક ફંક્શન કરતાં વધારે છે. પણ માની લો કે બીજી પરિસ્થિતિ વિચારું, હાલો ફોટોનની ઉર્જા છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે એવું વિકિરણમાં અહીં આપાત કર્યું તો 1 ઇલેક્ટ્રોન 1 ફોટોનનું શોષણ કરતો કેટલી ઉર્જા મળી ઇલેક્ટ્રોનને? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઇલેક્ટ્રોનને મળી. બહાર નીકળવા માટે કેટલી જરૂર હતી? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એનો મતલબ એમ કે 2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળી નહીં અને 1 જ ઇલેક્ટ્રોન વોલ્ટ મળી અને બહાર નીકળવા માટે 2ની જરૂર પડે તો એટલી મળતી નથી, એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. એટલે એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે નહીં. તો ક્યારે શરૂ નહીં થાય? તો જોઈ લ્યો આમાં આ એચ એ ફોટોનની ઉર્જા છે એ ધાતુનું વર્ક ફંક્શન છે એના કરતાં કેવું હોવું જોઈએ? તો કે ઓછું. તો આવી પરિસ્થિતિમાં ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં. રેડી? આ એની સમજૂતી, આ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી કે ક્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થાય અને ક્યારે ન થાય એની સમજૂતી મેં તમને આપી દીધી. હવે MCQ સોલ્વ કરીએ. આપણે લઘુત્તમ ઉર્જા જ લેવાની છે એટલે આપણે વર્ક ફંક્શનની જરૂર પડે તો આ જ લેશું. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર, ગાળો આપ્યો 2 થી 5ના ગાળામાં બદલે, પણ આપણે લેવાનું છે લઘુત્તમ જ, બરાબર. એટલે 2 જ લેવાનું છે વર્ક ફંક્શનની જરૂર પડે તો, બરાબર. ધાતુનું વર્ક ફંક્શન 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ન કરવા નીચેનામાંથી કઈ તરંગ લંબાઈની જરૂર પડે? તો મારે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ન કરવા, ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે ઉત્પન્ન કરવાની નથી ત્યારે તરંગ લંબાઈ કેટલી હોય છે? તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ન થાય એના માટેની કન્ડિશન કઈ? તો કે HF બરાબર છે <5. આના ઉપરથી તરંગ લંબાઈ મેળવો. આ H F એટલે C/λ અને <5. હાલો H આ C 5 ને આ બાજુ છેદમાં લઈ લઉં અને <λ. હાલો આમાં કિંમત મૂકી દઉં. H એટલે તમારી આગળ છે 4 × 10⁻15 ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવશે. અને C એટલે છે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂક્યું છે ઉપર, નીચે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ મૂકવું જોશે. આ ઉપર જૂલમાં મૂકો તો નીચે જૂલમાં મૂકવું પડે, બરાબર. Cની કિંમત છે 3 × 10⁸. ન ખબર પડતા એકમ લખતો જાય ખ્યાલ આવે કે કયા એકમમાં ઉડે છે અને કયા એકમ રીએ છે. પછી 5 મારી પાસે છે 2, બરાબર. ઉપર ઇલેક્ટ્રોન વોલ્ટમાં નીચે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂક્યું અને λ. તો આ કિંમત તમે સાદુરૂપ આપી દેશો તો અહીંયા આવશે 600 નેનોમીટર. આનું સાદુરૂપ પેલા મીટરમાં આવશે, એટલે મીટરમાં આવશે 600 × 10⁻9 મીટર અને નેનોમીટરમાં 600 નેનોમીટર, બરાબર. તરંગ લંબાઈ છે 600 નેનોમીટર કરતાં વધારે હોવી જોઈએ. તેનો મતલબ એમ કે આમાં જો વિકલ્પમાં 600 નેનોમીટર કરતાં વધારે કયો છે? તો કે 650 નેનોમીટર. ટૂંકમાં આવી તરંગ લંબાઈનું તરંગ તમે આપાત કરશો ને તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે નહીં. પણ જો બાકીની 3 વૈધી એમાંથી તમે વિકિરણ આપાત કરશો તો એમાં ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થશે. એટલે મારે અત્યારે આ MCQની અંદર ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ન થવી જોઈએ, ન થાય એના માટે HF <5 આ કન્ડિશનનું પાલન થવું જોઈએ. અને એનું સાદુરૂપ આપું તેમાંથી તરંગ લંબાઈ મને મળવી જોઈએ 600 નેનોમીટર કરતાં મોટી તરંગ લંબાઈ હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ ન થાય. એટલે 600 નેનોમીટર કરતાં મોટી તરંગ લંબાઈ એટલે આપણે વિકલ્પમાં 650 નેનોમીટર આપેલી છે, બરાબર. એના માટે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે નહીં. હાલો અહીંયા ત્રીજા ક્રમનું MCQ પૂરું થશે.